ધનતેરસના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ। સમાચારની શરૂઆત કરીએ સારા સમાચારથી। ધનતેરસના પર્વ પર સોનાની ખરીદી માટે સારા સમાચાર। સોનામાં પ્રતિ 10 ગ્રામમાં 7,000ના કડાકા બાદ થોડો વધારો નોંધાયો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 17,000ના કડાકા બાદ ભાવમાં ફરી વધારો નોંધાયો। જો કે આ વધારો 7,000ના કડાકાની તુલનાએ ઓછો હોવાથી સોના ચાંદીની ખરીદીમાં ફાયદો થશે, જ્યારે સોના ચાંદીમાં ભાવ ઘટતા એડવાન્સ બુકિંગ કરાવનારને નુકસાન થયું। તો ધનતેરસના પાવન પર્વ પર સારા સમાચાર। ત્યારે હાલ ધનતેરસના પાવન પર્વ પર સોના ચાંદીની ખરીદીને લઈને કેવો માહોલ, તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, ધનતેરસના પાવન પર્વની પહેલા તો આપને શુભકામનાઓ, અને આજે આ પાવન પર્વ પર સોના ચાંદીની ખરીદી માટે કેવો ઉત્સાહ છે અને ખાસ કરીને ભાવમાં કડાકો થયા બાદ કેવા સારા સમાચાર? બિલકુલ કહી શકાય કે અત્યારે જે રીતે સમાચાર આવી રહ્યા હતા કે સોના ચાંદીના ભાવ ઘટ્યા છે, કડાકો થયો છે, એટલે આજે ધનતેરસનો દિવસ છે। ધનતેરસના દિવસે લોકો છે તે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી સતત ભાવ વધતો છે તે જોવા મળી રહ્યો છે, અને તો તેમ છતાં પણ લોકો છે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। અત્યારે શું સ્થિતિ છે આપણે જાણીશું। અમારી સાથે છે સંકેતભાઈ। સંકેતભાઈ, જે ગઈ રાતે સમાચાર આવ્યા હતા કે સોના ચાંદીના ભાવ ઘટ્યા છે, શું બેનિફિટ? આમાં તો એવું છે કે જે અત્યારે ચાંદીનો જે કડાકો થયો છે એ ચાંદીના લીધે ગોલ્ડ પણ ઘટ્યું છે સારું એવું। લાઈક કાલે આપણે કહીએ તો 1,30,000ની આસપાસ ગોલ્ડ જઈને આવ્યું છે, અને રિવર્સમાં અત્યારે 1,32,000 દેખાડે છે, અને કાલે હાઈએસ્ટમાં 1,34,500ની આસપાસ સપાટી પહોંચી હતી ગોલ્ડની આપણે। અને આપણે એમ જાણી શકીએ કે અત્યારે જે રીતની પરિસ્થિતિ છે એ પ્રમાણે ગોલ્ડનો રેટ ઘટ્યો છે કમ્પેર ટુ કાલ કરતાં। તો આજે 12 વાગે ઓપન થશે નવા ભાવ, તો શું લાગી રહ્યું છે? આજે 12 વાગે ઓપન થાય એની ઉપર આધાર છે, અને મારા ખ્યાલ મુજબ કદાચ ઓપન થશે તો પણ 1,32,000થી 1,33,000ની આસપાસ સપાટી કદાચ ઓપન થઈ શકે છે, અને ઓપન થાય છે એની ઉપર આધાર રહે છે કે ગોલ્ડનો ભાવ અને ચાંદીનો ભાવ કઈ રીતના સતત ડાઉન થાય છે કે અપ જાય છે, એની ઉપર આધાર રહે છે બધો। આજે ધનતેરસ પણ છે, અને ધનતેરસનું મુહૂર્ત બપોર પછીના છે, તો એડવાન્સ બુકિંગ છે તમારી પાસે કે એડવાન્સ લોકો બુકિંગ કરી ગયા હોય અને લેવા આવવાના છે? હા, અમારી પાસે એડવાન્સ બુકિંગ છે, કેમ કે અમારે એક વન ટાઈપ ઓફ સ્કીમ ચાલે છે, એને અમે કીટી કહીએ છીએ। લાઈક 1 મંથ આપણે મહિને જે ઇન્સ્ટોલમેન્ટ કરતા હોય છે બધા, એવી રીતના અમારે પણ એક સ્કીમ ચાલે છે મહિને ઇન્સ્ટોલમેન્ટની। તો એ પ્રમાણે અમારી પાસે ઓલરેડી બુકિંગ છે જ, એટલે આમ જોવા જાય તો અમે બુકિંગમાં જ અત્યારે ચાલીએ છીએ, રિઝર્વમાં જ ચાલીએ છીએ, પણ છતાંય જે ભાવ તૂટ્યો છે એ પ્રમાણે અમે એવી આશા રાખીએ છીએ કે કદાચ અમને સારો એવો આજે રિસ્પોન્સ મળી શકે। તો બિલકુલ અત્યારે જે રીતે ભાવ ઘટી રહ્યો છે, હવે નવા ભાવ છે બપોરે 12 વાગે આવશે, એ પહેલાં પણ લોકો છે લાગી રહ્યું છે કે હવે સારા મુહૂર્તમાં આજે ધનતેરસ છે, અને ધનતેરસના દિવસે જો ભાવ નીચા હશે તો વેપારીઓને પણ આશા છે કે આજે ગરાગી છે તે વધારે પડતી જોવા મળશે। બિલકુલ વિભુ, આપ જોડાયેલા રહેજો। મારી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે। કીર્તેશ, સુરતમાં હાલ સોના ચાંદીની ખરીદીને લઈને માહોલ કેવો? કડાકા બાદ સોના અને ચાંદીના ભાવમાં જે કડાકો થયો તે બાદ લોકોમાં કેટલો ઉત્સાહ? બિલકુલ જે પ્રકારે પ્રકાશો પર્વ દિવાળી અને તેમાં પણ ધનતેરસનો આજનો દિવસ હોય અને લોકો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સોનું ચાંદી ખરીદવું શુભ માને છે, ત્યારે જોઈ શકાય છે કે સુરતના તમામ શોરૂમો વહેલી સવારથી શરૂ થઈ ગયા છે। ગમે તેવો ભાવ વધ્યો હોય કે કડાકો થયો હોય, ખરીદી કરવા લોકો પહોંચતા હોય છે। વહેલી સવારથી ધીરે ધીરે ગ્રાહકી વધી રહી છે। આપણે પહેલાં દુકાનના માલિક સાથે વાત કરીશું, કારણ કે જે રીતે સોના ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે, ગઈકાલે કડાકો છે। દીપકભાઈ છે, દીપકભાઈ શું કહેશો સોનાનો ભાવમાં જે રીતનો ભાવ છે અને ગઈકાલે કડાકો થયો છે? સોનાનો સતત ભાવ વધતો રહેતો, ત્યારે બધા જ્વેલર્સ લોકોને એવું હતું કે ચોક્કસથી ભાવમાં એકવાર કરેક્શન આવશે। તો ગઈકાલે કરેક્શન આવ્યું એટલે લોકોમાં, જે લોકોને ખરીદી કરવાની છે એ લોકો માટે ઉત્સાહનો માહોલ કહી શકાય, કારણ કે સતત વધતા ભાવની વચ્ચે જ્યારે થોડોક ભાવ ઘટી રહેલો છે તો એ બધા માટે ખૂબ સારી વાતચીત છે।
અત્યારે જોવા જઈએ તો અમે લોકો બધા જ્વેલર્સ લોકોએ સવારના 7 વાગ્યાથી 8 વાગ્યાથી શોરૂમ ખોલેલા છે અને આજની જે ધનતેરસના બુકિંગ પણ ઘણા બધા હતા. એની સામે આજે કસ્ટમરની જે સવારના મુહૂર્તમાં લોકોએ સવારનું મુહૂર્ત સાચવે છે, પછી થોડી વાર પછી પાછું બીજું મુહૂર્ત છે, એટલે કન્ટિન્યુટી આજે પૂરા દિવસ અને કાલ બપોર સુધીના મુહૂર્તમાં કસ્ટમર ખૂબ ખરીદી કરશે એવું લાગી રહેલું છે. કારણ કે સોના ચાંદીના ભાવોની વચ્ચે લોકોને હવે એવું લાગે છે કે જે એક ઇન્વેસ્ટમેન્ટનો જરિયો છે હવે સોના ચાંદી જ છે. તો લોકો એવું લાગે છે કે ભાવ વધ્યા છે તો લોકો ખરીદી કરતા હોય તો થોડી ઓછી કરી હોય. હા, ચોક્કસથી. જે દર વર્ષે 10 ગ્રામ લેતા હતા એ આ વખતે કસ્ટમરે અમારી પાસે બુકિંગ કરાવ્યું તો 5 ગ્રામનું બુકિંગ કરાવ્યું, કારણ કે ભાવમાં સતત વધારો અને એની સામે એટલું ઇન્કમમાં વધારો નથી જોતો અને એક સ્વાભાવિક વાતચીત છે. બિલકુલ, ગ્રાહકો છે, આપણે ગ્રાહકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કેવું છે? બેન પહોંચ્યા છે સવારમાં ખરીદી કરવા માટે. શું નામ આપનું અને ખરીદી કરવા પહોંચ્યા છે? કેમ આજે જ ખરીદી? મારું નામ દેવાંશી છે. આપણે ધનતેરસના દિવસે સોના ચાંદી લેવાનું બહુ શુભ માન્યું જાય છે, તો હું દર વર્ષે સોના ચાંદીની ખરીદી કરવા ડી કુશાબા જ્વેલર્સ વેસુ આવું છું. તો હું આ વર્ષે બી બ્રેસલેટ અને રિંગ લેવા અહીંયા આવી છું. ભાવ વધેલા છે તો ખરીદી કરવા આવ્યા છો. કદાચ ભાવ વધ્યા છે તો 1 તોલાની જગ્યા પર અડધો તોલો એવું કરું? હા, ભાવ તો ઘણા વધી ગયા છે, પણ આપણે દર વર્ષે લેતા હોય એ આપણી ટ્રેડિશન જાળવી રાખવા માટે હું આ વર્ષે બી લેવા આવી છું. વધારે નહીં, પણ ક્વોન્ટિટી ઓછી થઈ જાય, પણ લઈએ ખરા દર વર્ષે. બિલકુલ, ધનતેરસનો દિવસ છે, શુભ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં આજના દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. ત્યારે કીર્તિશ, આપ જોડાયેલા રહેજો. મારી સાથે સંવાદદાતા વિભુ પણ જોડાયેલા છે. વિભુ, હાલ કડાકા બાદ ઉત્સાહ વધ્યો છે, પરંતુ જેમને એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું એમના માટે આ સમાચાર સારા નહીં. બિલકુલ, કારણ કે સોના ચાંદીના ભાવ એવા છે કે હંમેશા માટે વધઘટ છે તે થતી જોવા મળતી હોય છે, પરંતુ લોકો જ્યારે પણ ખરીદી કરતા હોય છે ત્યારે તે ભાવ હોય છે, જે પણ ભાવ ચાલતો હોય છે તેમાં જ બુક કરી દેતા હોય છે. આપણે દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે પણ શોરૂમમાં તૈયારી થઈ ગઈ છે, કારણ કે આજે ધનતેરસ છે અને ધનતેરસના દિવસે લોકો છે તે ખરીદી કરવા માટે આવતા હોય છે, પરંતુ મુહૂર્ત 12 વાગ્યા પછીનું હોવાને કારણે હવે લોકો છે તે 12 વાગ્યા પછી જ આવતા હોય છે, સારા મુહૂર્તમાં આવતા હોય છે. અને નુકસાની પણ કહી શકાય, કારણ કે જે લોકોએ એડવાન્સ બુક કરી લીધા હતા, જો ભાવ લોકોને એવું હોય છે કે અત્યારે જે પણ ભાવ ચાલતો હોય છે તેમાં બુક કરી લેતા હોય છે અને ધનતેરસના દિવસે પણ જોતું હોય તો છતાં પણ ભાવ જે પણ બુક કરવા લીધા હોય છે ત્યારે બુક કરી લે છે, એટલા માટે કે ભાવમાં સતત વધઘટ થતી હોય છે. જો વધી જાય તો પણ નુકસાની થાય અને ઘટે તો પણ નુકસાની થાય, કારણ કે ઘટે તો વધારે પૈસા દઈ દીધાનો અફસોસ થતો હોય છે અને વધી જાય તો એવું થાય કે થોડા ઓછા હતા ત્યારે બુક કરી લીધું. એટલે કે હંમેશા સોના ચાંદી લોકો ઇન્વેસ્ટમેન્ટ માટે લેતા હોય છે, શોખ માટે લેતા હોય છે, તો આ બંને પૂરો થતો હોય છે કે પહેરી જે કરેણા છે લેતા હોય છે તો પહેરીને શોખ પૂરો કરે છે અને સાથે સાથે એક ઇન્વેસ્ટમેન્ટ પણ થાય છે. બિલકુલ વિભુ, આભાર માહિતી આપવા બદલ. કીર્તિશ અમારી સાથે જોડાયા, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આગળ વાત કરીએ ધનતેરસના પાવન પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી. પીએમ મોદીએ ટ્વીટ કરી શુભકામનાઓ આપી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દેશભરમાં રહેતા તમામ મારા પરિવારના બધા સભ્યોને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ શુભ પ્રસંગે હું દરેકને ખુશી, સૌભાગ્ય અને સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવું છું. ભગવાન ધન્વંતરી દરેક પર પોતાના પુષ્કળ આશીર્વાદ વરસાવે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ધનતેરસના પાવન પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી. તેમણે ટ્વીટ